દર્શક મિત્રો, પોલીસ અને બુટલેગરો વચ્ચેની આ ચોર પોલીસની રમત નવી નથી, પરંતુ વડોદરામાં તાજેતરમાં જે બન્યું તેણે પોલીસ અધિકારીઓને પણ માથું ખંજવાળતા કરી દીધું છે. શહેરમાં દારૂનો કાળો કારોબાર ચલાવવા માટે બુટલેગરો કેવા હાઈટેક અને અકલ્પનીય કિમિયા અપનાવી રહ્યા છે. કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય, કાયદાના લાંબા હાથથી તે બચી શકતો નથી. વાઘોડિયા રોડ પર આવેલી જાનકી ડુપ્લેક્સ સોસાયટીમાં જ્યારે એલસીબી ઝોન 3ની ટીમ ત્રાટકી ત્યારે તેમને પણ અંદાજો ન હતો કે બુટલેગર દારૂ સંતાડવા માટે કેવો અફલાતુન કિમિયો અજમાયો છે. ટીમે હંમેશની જેમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મુખબીરે પાકી બાતમી આપી કે જાનકી ડુપ્લેક્સના મકાન નંબર A11માં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે અને પોલીસે તુરત જ એક્શનમાં આવી મકાન પર દરોડો પાડ્યો. શરૂઆતમાં ઘરમાં બધું સામાન્ય દેખાતું હતું. હોલ અને બેડરૂમની તપાસમાં કંઈ ખાસ હાથમાં ન લાગ્યું, પરંતુ પોલીસની નજર રસોડા પર ગઈ. બુટલેગર પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે રસોડાના ભાગે એક અત્યંત ગુપ્ત ભોંયરું બનાવી રાખ્યું હતું. પોલીસે જ્યારે ગુપ્ત ભોંયરું ખોલ્યો તો અધિકારીઓ પણ દંગ થઈ ગયા. રસોડાની નીચે બનેલા એ ખાનામાં એક બે નહીં પણ અલગ અલગ 24 નામાંકિત બ્રાન્ડની વિદેશી દારૂની 322 બોટલો પદ્ધતિસર ગોઠવીને રાખવામાં આવી હતી, જાણે ઘરમાં જ દારૂનું નાનું ગોડાઉન બનાવી દીધું હોય. પોલીસે સ્થળ પરથી ઘરના માલિક શૈલેષ કહારને ઝડપી પાડ્યા. આ સમગ્ર નેટવર્કમાં તેની સાથે જોડાયેલા આજવા રોડના સ્લમ ક્વાર્ટર્સમાં રહેતો ચેતન કહાર પોલીસના હાથમાં આવ્યો નહોતો. તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.